ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજ્યમાં સતત કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 926 કેસ નોંધાયા, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 210, સુરતમાં 124, વડોદરામાં 104, રાજકોટમાં 96, જામનગરમાં 17, ભાવનગરમાં 8, જૂનાગઢમાં 7 અને ગાંધીનગરમાં 34 કેસ નોંધાયા। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં વધુ 5 દર્દીના મૃત્યુ નિપજ્યા। રાજ્યમાં હવે કુલ મૃત્યુઆંક વધીને 3808 પર પહોંચી ચૂક્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1040 દર્દીઓ ડિસ્ચાર્જ થયા। 24 કલાક દરમિયાન રાજ્યમાં 39,383 ટેસ્ટ કરવામાં આવ્યા અને 12,456 એક્ટિવ કેસમાંથી 12,394 દર્દીઓની હાલત સ્થિર છે, તો 62 દર્દી વેન્ટિલેટર પર છે। અમદાવાદ શહેર જ્યાં તહેવારોના માહોલ વચ્ચે કોરોનાના દર્દીઓની વધી રહી છે સંખ્યા, જેને લઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિવિલ હોસ્પિટલમાં બેઠક યોજી। આ બેઠકમાં દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ સુવિધા અને આયોજન વિશે ચર્ચા કરવામાં આવી। બેઠક બાદ નીતિન પટેલે કહ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા છે, જેને લઈ તહેવારો બાદ આરોગ્ય વિભાગ મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ ઝુંબેશ શરૂ કરશે। તો અમદાવાદમાં 1200 બેડની સિવિલ હોસ્પિટલનું ભારણ ઘટાડવા દર્દીઓને સોલા સિવિલ અને ગાંધીનગર સિવિલમાં સારવાર લેવા અપીલ કરી। સાથે જ 108 એમ્બ્યુલન્સને પણ દર્દીઓની નજીક રહે તેવી હોસ્પિટલમાં લઈ જવા સૂચના અપાઈ। તેમણે એ પણ કહ્યું કે કોઈ દર્દી કે તેમના પરિજનો જરા પણ ચિંતા ન કરે। અત્યારની તાજી પરિસ્થિતિમાં અમે નિર્ણય કર્યો છે કે 108 એમ્બ્યુલન્સ સર્વિસને અમે સૂચના આપી છે અને આપ સૌના માધ્યમથી હું સર્વ નાગરિકોને પણ જેને જરૂર હોય એમને વિનંતી કરું છું કે અમદાવાદ 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ અહીંયા દાખલ થવાના બદલે સોલાની સરકારી મેડિકલ કોલેજ જે પણ અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ છે ત્યાં આગળ દાખલ થાય અને જેમને ગાંધીનગર નજીક પડે તો ગાંધીનગરની એ પણ સરકારી મેડિકલ કોલેજ એ પણ તમામ સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ છે ત્યાં આગળ દાખલ થાય તો અમદાવાદની 1200 પથારીની સિવિલ હોસ્પિટલ ઉપર અત્યારે ટેમ્પરરી થોડા દિવસ માટે રજાઓના સમય દરમિયાન જે કામનું ભારણ વધ્યું છે એમાં થોડી હળવાશ આવે। અઠવાડિયાના જે આંકડા છે એ પ્રમાણે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા વગેરેમાં થોડા કેસોની સંખ્યામાં વધારો થયો છે। મેં અગાઉ આપને સવારે કહ્યું એ પ્રમાણે આ તહેવારો પતી જાય 2 દિવસ પછી એટલે ફરીથી મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કરાવવાની કામગીરી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અને કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે। એટલે આ તહેવારોમાં પણ કોઈ જો કદાચ સંક્રમિત થયા હોય તો એમને ઝડપથી શોધીને જુદા પાડી અને એમનાથી કોઈ સંક્રમણ આગળ ન વધે એ માટે એમને શોધીને એમની સારવાર ચાલુ કરી દેવામાં આવે તો વધતા જતા સંક્રમણને આપણે અટકાવી શકીએ। એટલે 2 દિવસમાં જ હવે મોટા પ્રમાણમાં જ્યાં જરૂર છે એવા તમામ જિલ્લા અને તમામ શહેરોમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે।